अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मारू अस्तित्व मारा ज्ञान ने आधारे होवुं जोईए, कोईना विरोध ने आधारे ना होवुं जोईए। समझाय छे? मारू ज्ञान जे छे अनुभव ज्ञान ए जगत ने शेर करूं छूं, जेने स्वीकारવું એ સ્વીકારે, ના સ્વીકારવું તો ના સ્વીકારે, એ સ્વતંત્ર છે। પણ કોઈના વિરોધના આધારે મારું જ્ઞાન હોવું જોઈએ, કોઈના ઓપોઝના આધારે મારું જ્ઞાન હોવું જોઈએ, કોઈને ખોટા કહીને આપણું જ્ઞાન હોવું જોઈએ ના। આપણું જ્ઞાનનું અસ્તિત્વ આપણા અનુભવના આધારે હોવું જોઈએ। શેના આધારે હોવું જોઈએ? પણ મારે બીજાના અનુભવની વાત કરવી હોય આધારિત જ્ઞાન, એટલે બધા ટેકા મૂકવા પડે। પછી શું થાય? કારણ કે મને તો અનુભવ થયો જ નથી। સમજાય છે કે નહીં? એટલે ટેકા મૂકે, બસ આ ટેકા મૂક્યા એટલે સમજી લેવાનું એ બધું શુભાશુભ માર્ગ છે, એ સંસાર જ છે। શું છે? ખ્યાલ આવે ને? ધર્મનો સંસાર છે। શું છે? એ મોક્ષનો માર્ગ જ નથી। અંદર દાનત ખોરી છે બધાની। શું છે? જે પૂજાવાની કામના એ એટલી મોટી દાનત છે ને, પૂજાવું કોણે પૂજવાનું છે? આ મન વચન કાયા એ ખરેખર પૂજવાને લાયક છે? જો પૂજવાને લાયક હોય તો લોકો બાળી નાખે એને? જેને પૂજીએ છીએ એને કોઈ બાળી નાખે? આ બાળે તારે તો સમજો કે પૂજવાને લાયક નથી। પૂજવાને લાયક તો આત્મા છે। આત્મા પૂજવાને લાયક છે, પ્રકૃતિ ના હોય। પ્રકૃતિ જીવ માત્રની પર ને પરાધીન હોય, પછી રામની, કૃષ્ણની કે મહાવીરની હોય કે રાજા ભગવાનની હોય, બધાની પ્રકૃતિ પર ને પરાધીન હોય। પ્રકૃતિને પૂજવાની ના હોય, પરમાત્માને પૂજવાના હોય। પ્રકૃતિ પરમાત્માને પૂજે, પ્રકૃતિ પ્રકૃતિને ના પૂજે। હા, જ્ઞાનીનો વિનય વિવેક હોવો જોઈએ। શું હોવો જોઈએ? પૂજવાનું ના હોય। એટલે તમે કીધું કે જ્યારથી હિન્દુસ્તાનમાં જીવતી વ્યક્તિઓની આરતી થવા માંડી ત્યારથી આ આખું વિજ્ઞાનનો માર્ગ ખલાસ થઈ ગયો, જે થોડો ઘણો બચ્યો તે। આજે રામકૃષ્ણ, મહાવીર અને 24 તીર્થંકરો સહિત કોઈએ પોતાની આરતી કરી નથી જીવતા। પરંપરામાં લોકોએ પછી એમના ગયા પછી મૂર્તિની કરી, જુદી વસ્તુ એમને કરાવી। એ જાણે જ છે કે આ દેહને પૂજવા લાયક નથી। આ દેહ તો પોતે સ્વભાવથી જ વિનાશી હતો, વિનાશી છે અને વિનાશી રહેવાનો છે। એ પૂજવા લાયક કેવી રીતે હોય? આ તો કર્મ ભોગવવાનું સાધન છે। પછી એ તીર્થંકર રૂપે હોય, ચક્રવર્તી રૂપે હોય, જ્ઞાની રૂપે હોય કે વાસુદેવ રૂપે હોય કે રાજા રૂપે હોય કે પ્રજા રૂપે હોય। ખ્યાલ આવ્યો? એ વિનાશીને શું કામ પૂજો છો? હા, વિનાશી સાધનની અંદર કંઈ જ્ઞાન દશા હોય તો આપણે આપણું કામ કાઢી લેવું। શું કરવું? એમના માર્ગદર્શન દ્વારા આપણે જીવી જવું। સમજાય છે? પૂજવું નહીં, પૂજવું તો પરમાત્માને હોય। એક જ દ્રષ્ટિ હોવી જોઈએ। પૂજવાનું એક જ હોય, પરમાત્માને। બીજા કોઈને પૂજાય નહીં, વિનય વિવેક કરાય। શું કરાય? વિનય વિવેક। અને આ આખી પરંપરા બધી ખોટી થઈ ગઈ બધી। પછી મૂર્તિઓ, બધી જ પરંપરાઓ ખોટી છે। આ મુક્તિનો માર્ગ જ નથી। સમાધિ, મૂર્તિ, ફોટા, આ બધો મુક્તિનો માર્ગ જ નથી, હોય જ નહીં કોઈ દિવસ। તમે જુઓ 24 તીર્થંકર, રામ, કૃષ્ણ, મહાવીર, ઇતિહાસમાં સાંભળ્યું કે એમને પોતે ફોટા છપાયા હતા? સાંભળ્યું કોઈ દિવસ? હોય કોઈ દિવસ? દેહના ફોટા? આપણા કળિયુગની કરામત છે। શું છે? કારણ કે જે તત્વને નજરમાં રાખવાનું હતું એ ફોટાઓ દ્વારા વ્યક્તિને નજરમાં રાખતા થઈ ગયા। શું થઈ ગયા? જ્ઞાનને હાજર રાખવાની જગ્યાએ જ્ઞાનીને હાજર રાખતા થઈ ગયા। જ્ઞાની દર્શનમાં દેખાય તો ખોટું નથી, પણ જ્ઞાનના ભોગે નહીં। ના સમજાયું? જ્ઞાનીની વેલ્યુ જ્ઞાનના આધારે છે, એમના દેહના આકારને આધારે નથી। જ્ઞાની પણ જો જ્ઞાનની વેલ્યુ કરતા હોય તો આપણે કોને કરવાની? જ્ઞાનની જ કરવાની હોય। જ્ઞાની તો માટે વિનય વિવેક કરવાનો હોય કે જેના થકી આપણને અનુભવ જ્ઞાન મળે છે।
પણ ભક્તિ તો જ્ઞાનની જ હોય ને. જ્ઞાન એ આત્મા છે, જ્ઞાની એ આત્મા નથી. સમજાય છે? સેન્ટર પોઈન્ટ જ્ઞાન હોય એટલે આ બધું ખસી ગયું. શું થયું? એટલે અમને અમારા જીવનમાં અમને એવું લાગે કે અમારી લો પ્રોફાઇલ એટલી હોવી જોઈએ કે અમારે કોઈ પૈસાના વ્યવહારમાં ક્યારે પડવું ના પડે. સમજાય છે? આ જ બધો સંસાર છે. શું છે? પણ હજુ જ્ઞાન અને જ્ઞાનીની ડિફરન્સ જ નથી પકડાતો. પણ કેવી રીતે પકડાય? આપણી દ્રષ્ટિમાં કહું છું તો ખરો, એક બાજુ બોલે છે કે આ દેખાય છે એ દાદા ભગવાન નો હોય, એમને કીધું છે એ પ્રમાણે કોપી કરી નાખીએ, અને પછી કીર્તન ભક્તિ કરે ત્યારે ટોપી વાળા દેખાય. ના સમજાયું? ના સમજાયું ને? તો હમણાં તો બોલ્યા કે આ દેખાય છે દાદા ભગવાન નો હોય, અને પછી દાદા ભગવાન નથી ટોપી વાળા દેખાય. એટલે બોલવાનું ચાલવાનું બે જુદું.